क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે કરવાનો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, કયો દિવસનો વિશેષ મહિમા, વિશેષ યોગ આજે બની રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું અને કાર્યક્રમના અંતમાં પણ આજે જાણીશું આજના દિવસનો મહામંત્ર। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, સ્વાગત છે આપનું। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય। તો આજે તારીખ થઈ રહી છે 5 ઓક્ટોબર 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે આસો સુદ તૃતીયા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વિસ્કુંભ યોગ બની રહ્યો છે। આજે તૈતિલ કરણ બની રહ્યું છે। અને રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં હોય। આજની રાશિ એટલે તુલા રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો, સાથે આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ બની રહ્યો છે, ત્રીજા નોરતે કોની આરાધના કરવી, કેવી રીતે કરવી, અને તે પણ આપણે માહિતી મેળવીએ। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:33, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:21 થશે। જ્યારે રાહુકાલમ સવારે 9:31 પ્રારંભ કરી 10:59 સુધી રાહુકાલમ રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:05 પ્રારંભ કરી 12:52 સુધી રહેશે। વાત કરીએ વિજય મુહૂર્તની। વિજય મુહૂર્તનો સમય બપોરે 2:15 થી બપોરે 3:06 સુધી રહેશે। તો આજે નવરાત્રનો ત્રીજો દિવસ, ત્રીજું નવરાત્ર। આજે સિદ્ધયોગ પણ બની રહ્યો છે અને સાથે આજના દિવસે નવરાત્રિમાં કોની આરાધના કરવી, તો મા ચંદ્રઘંટા માતાની આરાધનાનો આજે પર્વ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે માહિતી મેળવી લીધી અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં। બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, રાશિ પ્રમાણેના ઉપાય અને રાશિ પ્રમાણે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે પણ આપણે વિશે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીશું મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે કેવો યોગ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન તે જાણીએ। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો। આજે નાણાકીય બાબતોમાં કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે સલાહભર્યું છે। વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રા આજે સફળ થઈ શકે એમ છે। આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે। તો પ્રણય જીવનમાં આજે તમને તમારા પ્રેમી સાથે સુમેળમાં ભળી શકો એમ છે। સુમેળભર્યું વાતાવરણ આજે જોવા મળી શકે। એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી બની રહેશે। વાત કરીએ ઉપાયોની। આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે રક્તશ્યામ વર્ણ। આજે ઉપાયની વાત કરીએ તો કુળદેવીની આરાધના કરવી, મા કુળદેવીને જાસૂદનું લાલ પુષ્પ અર્પણ કરવું તમારા માટે મંગલકારી નીવડશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે। મેષ બાદ વાત વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ। જી અવશ્ય। વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને શુભ સાબિત થશે। આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે, જેથી દૈવી આશીર્વાદનો આપ અનુભવ કરી શકશો। આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ પણ વધતું જોવા મળશે। આજે તમને વ્યવસાયિક કાર્યમાં સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે।
નોકરિયાત લોકો માટે નોકરીમાં અધિકારીઓ તમારા ઉપર વિશ્વાસ આજે બતાવી શકે છે, એ તમારા માટે ગર્વની વાત આજે સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરશો? આજે અંગારક સ્તોત્રનો પાઠ કરવો અથવા તો ચંડી પાઠના 4થા અધ્યાયનો પાઠ તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. વાત મિથુન રાશિની આગળ કરીશું. મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જે અવશ્ય મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે તમે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં આગળ વધી શકો એમ છો. તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ પણ મળવા પાત્ર જોવા મળી રહ્યું છે. સહકર્મીઓના કારણે થોડોક ક્યાંક તણાવનો અનુભવ થઈ શકશે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ મળવાનો છે. જેટલી તમારી બુદ્ધિ યોગ્ય હશે એ પ્રમાણે તમે લાભ મેળવી શકશો. આજે તમે બાળકો સાથે મનોરંજક પળ વિતાવી શકો એમ છો. એકંદરે જોઈએ તો દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ લીલો બની રહ્યો છે. તો કયો ઉપાય કરવો જોઈએ? તો આજના માટે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે તમારી કુળદેવીની આરાધના સાથે માતાજીને સુખડીને શ્રીફળનો ભોગ ધરવો. કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયો ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી છે. અને મિથુન બાદ હવે વાત આપણે કર્ક રાશિની કરવાના છે. કર્ક રાશિના જાતકો માટેના દિવસ દરમિયાન આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે, પરંતુ તમને કામના દબાણમાં પણ રહેવું પડશે. તો સાથે આજે તમે ઘણી બાબતોમાં થોડી મૂંઝવણને અનુભવ કરી શકશો. આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કામ હશે એ પાર પડશે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડી શકે એમ છે. કર્મચારી અથવા સહકર્મીઓ અંગે તણાવ થઈ શકે. એટલે એકંદરે વાત કરીએ તો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયો લાભકર્તા સાબિત થઈ શકે. આપના માટે ખાસ કરીને આજે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. આજે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરશો? તો આજે ભગવાન શિવની આરાધના, દૂધનો અભિષેક કરવો આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કેવો યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ કર્ક બાદ વાત હવે સિંહ રાશિની કરવાના છે. સિંહ રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેશે, કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજનો દિવસ બનાવવાનો છે અને કેવો યોગ દિવસ દરમિયાન જોવા મળશે તે જાણીશું. જે અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે કામ કરવું પડશે અથવા પ્રેક્ટિકલ બનીને કામ કરવાની જરૂર છે. કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાનો આજ પ્રયત્ન કરશે. તો આજે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની ખાસ જરૂરિયાત છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ પણ વધતી જશે, ઇન્ટરેસ્ટ વધશે. આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન થઈ શકે છે. માના આરાધના ગરબામાં પણ જઈ શકો. એટલે આજે ક્યાંક ફરવા જવાનો પ્લાન સાંજના સમય નિશ્ચિત થઈ શકે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરશો? આજે દેવી લક્ષ્મીને ખીર બનાવી નૈવેદ્ય અર્પણ કરવું. કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણ્યું છે. સિંહ બાદ વાત કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓનો લાભ ઉઠાવી શકશો. તો સાથે આજે કમાણી સારી રહેશે અને વ્યવસાયને વિસ્તારવાની જે યોજનાઓ તમે વિચારી રહ્યા છો, નવી યોજનાઓ બની શકે એમ છે. તો સાથે આજે કેટલીક અટકેલી સામગ્રી ક્યાંક ફસાયેલું હોય એ બહાર નીકળવામાં પણ તમને આજે મદદ મળી શકશે અને નીકળશે અને આનંદની લાગણીનો અનુભવ થશે. આજે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ આપને પ્રાપ્ત થાય એમ છે. આજે કોઈ શુભ કે અશુભ સમાચાર પણ મળવા પાત્ર છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, તમારા માટે આજે શુભ રંગ છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. કયો ઉપાય કરશું? તો આજે દેવી અથર્વ શીર્ષનો પાઠ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને આની સાથે જ
આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય આપણે જાણી લીધા છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો શુભકર સાબિત થશે તે પણ માહિતી મેળવી લીધી. અને હવે આગળ પણ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે. આજના દિવસનો મહામંત્ર પણ કાર્યક્રમના અંતમાં જાણીશું, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈએ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિને. આ કાર્યક્રમની અંદર વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા હતા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે જાણીશું આગળ, અને કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર વિશે પણ માહિતી મેળવવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત આપણે તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. જી અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે વેપાર અને કાર્યની દ્રષ્ટિએ સારો દિવસ સાબિત રહેશે. આજે તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળવા પાત્ર જોવા મળી રહ્યું છે. આજે પ્લાનિંગ અને મેનેજમેન્ટની ક્ષમતાથી તમે સમયસર તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. તો સાથે આજે તમને કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. આજે લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આજે પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. એકંદર દિવસ તમારા માટે શુભ અને કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. આજે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરશું? તો આજના દિવસે દેવી લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આતું રાશિફળ. તુલા રાશિના જાતકો માટે આજે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. તુલા બાદ વાત હવે વૃશ્ચિક રાશિની કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનત ભરેલો જોવા મળશે. તો તમે જ્યારે આજે થાકી જશો, પણ તમારી મહેનત કરેલી છે ને એ આજે તમને સફળતા પ્રદાન કરશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર છે. આજે સંયમ જાળવવો આવશ્યક છે. આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો મળશે. આજે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો એનો અંત આવશે, વિવાદ સમાપ્ત થશે. તો એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ છે. વાત કરીએ ઉપાયોની, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. આજે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસે કુંજિકા સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે. વૃશ્ચિક બાદ હવે આપણે વાત કરવાના છે ધનરાશિની. ધનરાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ તે વિશે પણ માહિતી મેળવી. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાતા સાબિત થશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની આવશ્યકતા છે. આજે કામનું દબાણ રહેશે અને ટેકનિકલ સમસ્યાઓ જે હશે એનો ઉકેલ પણ આવી શકે એમ છે. ઘરેલું સમસ્યાઓના કારણે તમે માનસિક તણાવમાં થોડાક રહી શકો એમ છો. તો સાથે આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળવાની પણ સંભાવનાઓ છે. એકંદરે વાત કરીએ તો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે અને ધન બાદ વાત હવે આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે દિવસના કેવા યોગ જોવા મળી રહ્યા છે, આપનો દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે જાણીએ કે આજના દિવસ માટે કયા ઉપાય લાભદાયી રહેશે. જી બિલકુલ. આજે મકર રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. એવા જાતકો માટે આજનો દિવસ કાયદાકીય બાબતોથી સાવચેત રહેવાની કે દૂર રહેવાની જરૂર છે, જેથી વધારે તકલીફ ન થઈ શકે. નિયમોને પાલન કરવું હિતાવહ રહેશે. આજે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો, સફળતા મળવાના યોગો છે. આજે સાહસી સહકર્મીઓ અને સહયોગીઓથી તાલમેલ બનાવી રાખવો પડશે, જે તમારા માટે લાભકર્તા નીવડશે.
આજે કરેલા રોકાણનો લાભ તમને મળી શકશે. જે પહેલાં જે ઇન્વેસ્ટ કર્યું છે એનો બેનિફિટ આજે મળશે. તો યાત્રા અને વાહન પાછળ આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે ઘેરો વાદળી રંગ, જે શુભ અને મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસે કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરવી તમારા માટે મંગલકારી દિવસ છે. જી બિલકુલ. મકર રાશિના જાતકો માટેના આજના દિવસ દરમિયાન કેવા આ યોગ જોવા મળી રહ્યા છે તે આપણે જાણી લીધું. મકર બાદ વાત હવે કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે, કેવી રીતે આજે દિવસ પસાર થશે તે વિશે માહિતી મેળવીએ. જે હશે કુંભ રાશિ, રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકારક એટલે ફાયદાકારક સાબિત થશે. આજનો પારિવારિક જીવનમાં સુખ અને આનંદની અનુભૂતિ કે પ્રાપ્તિ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો કે મધુરતા આવે એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળશે, જેથી સફળતા અવશ્ય મળશે. આજે તમને લોખંડના વ્યવસાયમાં નાણું કમાઈ શકો, અર્થાત જે લોખંડના વ્યાપારી છે કે લોખંડ સાથે જેનો વ્યવસાય છે એ લોકોને વિશેષ લાભ થતો આજે જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે કયો ઉપાય કારગર રહેશે? તો આજે તમારા માટે શુભ રંગ છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે 8 થી 10 વર્ષની બાળકીને કોઈ સૌભાગ્યની વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ. કુંભાદ વાત હવે કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય મીન રાશિ, રાશિ ચક્રની આ દ્વાદશ કહેતા 12મી રાશિ કે અંતિમ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ એકંદરે અનુકૂળ સાબિત થવાનો છે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળશે. આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમને સન્માન મળશે, વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ મળશે. તો સાથે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું આજે તમારે ટાળવું જોઈએ. આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એ આપના માટે હિતાવ રહેશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે તુલસીજીની પૂજા કરવી, તુલસીમાં કહેવાય છે દીપ કરવો અને ધૂપ કરવો મંગલકારી નીવડશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું ને આ સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. અને હવે આશુતોષજી, આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જણાવશો. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો મૂલાંક અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. એટલે બુધના આધિત્યમાં આજનો દિવસ આવી રહ્યો છે. આજનો દિવસ બુદ્ધિથી કાર્ય કરવામાં સફળતા મળશે. તો સાથે સાથે આજના દિવસે તમામ પ્રકારના લાભ મળી શકે, ધર્મ લાભ પણ મળી શકે છે, અર્થ લાભ પણ મળી શકે છે. એકંદરે આજે કોઈ પણ કાર્ય કરવામાં બુદ્ધિનો પ્રયોગ કરવો પડશે, જે આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી. આજનો મહામંત્ર જાણીએ, પરંતુ તે પહેલાં આ નવરાત્રિ ચાલી રહ્યું છે અને આજે ત્રીજું નોરતું એટલે માં ચંદ્રઘંટાની આરાધના કરવાનો આજે વિશેષ દિવસ છે. ત્યારે માં ચંદ્રઘંટાનું અવતરણ અને તેની કથા શું છે, સાથે આ સ્વરૂપનું થોડું વર્ણન કહેજો અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે તે જણાવો. જી બિલકુલ. માં ચંદ્રઘંટા, ચંદ્રઘંટા એટલે જેને મસ્તક ઉપર ઘંટાકાર ચંદ્રને ધારણ કર્યો છે. મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરવો એટલે શીતળતા રાખવી. માતાજીનું આ સ્વરૂપ, દુર્ગા માતાનું આ સ્વરૂપ છે માં પાર્વતીનું, જેને મસ્તક ઉપર ચંદ્રઘંટ ધારણ કર્યો, સિંહવાહિની છે. માતાનું આ સ્વરૂપ માનસિક શાંતિની સ્થિતિને સૂચવે છે. જીવનમાં કોઈ પણ કાર્યને પ્રાપ્ત કરવું હોય તો માનસિક શાંતિ આવશ્યક છે. એટલે સૌથી પહેલાં આ સ્વરૂપની આરાધના કરવાથી મનની શાંતિ મળે, પારિવારિક શાંતિ મળે, જીવનમાં તમામ ક્ષેત્રોમાં શાંતિની કામના થાય છે. એટલે આ સ્વરૂપમાં ચંદ્રઘંટાનું. ચંદ્રઘંટાની જ્યારે વાત કરીએ છીએ ઉપાસના આરાધનામાં, તો માં ચંદ્રઘંટાની આરાધના કરવા માટે સૌથી પહેલાં તો એક ચોકી કહેતા બાજટ, એની ઉપર લાલ વસ્ત્ર પાથરવું, એમાં કંકુથી રંગેલા ચોખાથી અષ્ટદલ કમળ બનાવવું, એની ઉપર માં ચંદ્રઘંટાનું સ્વરૂપ કે માતા કુળદેવીનો ફોટો કે માં ચંદ્રઘંટાનો ફોટો સ્થાપિત કરવો. એની જમણી તરફ એટલે તમારી ડાબી તરફ ઘીનો દીવો,
અને તમારી ડાબી તરફ તેલનો દીવો ડાબી તરફ તેલનો દીવો કરવો. આ રીતે માતાજીની સન્મુખ ઘૃત દીપક અને તૈલ દીપક કરવો, એટલે ઘીનો દીવો અને તેલનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ માતાજીને નૈવેદ્ય અર્પણ કરવું, ફળફળાદી અર્પણ કરવા, ઘૃત અર્પણ કરવું, મધ ખાસ કરીને માને પ્રિય છે તો મધનું અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત માની સન્મુખ બેસી માતાજીના મંત્ર જાપ કરવા. આ કરવાથી માનસિક શાંતિ અને જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે. માં ખાલી શાંતિ નથી આપતી, વૈભવ પણ આપે છે અને દરેક વ્યક્તિને જીવનમાં વૈભવની ઈચ્છા હોય છે. તો આજના દિવસે ઉપાય એક વિશેષ બતાવું જે કરવાથી આર્થિક અને માનસિક શાંતિ બની શકે. જો જીવનમાં આર્થિક સદ્ધરતા હોય તો આજના દિવસે એક કામ કરવાનું, લાલ કલરનું ચોરસ કોટનનું કપડું લેવાનું છે. એની અંદર 11 ગોમતી ચક્ર, 5 હળદરની ગાંઠો, ચપટી ભરીને નાગ કેસર મૂકવું અને એક ચાંદીનો સિક્કો મૂકવો. સાથે માં ચંદ્રઘંટાના સ્વરૂપની પૂજા કરી અને એ માતાજીને નામાવલીથી પૂજન કરવું અને એ ચોખા માતાજીને અર્પણ કરવા અને ચોખા એ પોટલીમાં મૂકવા. પોટલી બનાવી. આ પોટલી બનાવ્યા બાદ માં ચંદ્રઘંટાના મંત્ર જાપ કર્યા અને મંત્ર જાપ કરી દુર્ગા સપ્તશતી અથવા લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કર્યા બાદ એ પોટલીને તિજોરીમાં સ્થાપિત કરવી, જેથી કરી આર્થિક સદ્ધરતાની પ્રાપ્તિ થાય. આ સાથે આ ત્રીજા નવરાત્રે એક વિશેષ પ્રયોગ કરવો જેથી ઘરના વાસ્તુદોષો નિવૃત્ત થાય. ઘરના ઉંબરાની પૂજા કરવી અને ઉંબરાની પૂજા કરી ત્યાં હળદરિયા કંકુ એટલે દેશી કંકુથી સ્વસ્તિક બનાવવું જોઈએ અને બંને બાજુની અંદર દ્વારની દીપક કરવા સંધ્યાકાળે. આ કરવાથી ઘરમાં વાસ્તુદોષો છે નિવૃત્ત થશે અને માં ચંદ્રઘંટાની કૃપા થતી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે. જી બિલકુલ, માં ચંદ્રઘંટાની આરાધના આજના દિવસે ત્રીજા દિવસના નોરતે કેવી રીતે કરવાની અને કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી અને હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે ત્રીજું નવરાત્ર માં ચંદ્રઘંટાની આરાધનાનો પર્વ, તો આ મંત્રનો જાપ માની આરાધના માટે શ્રેષ્ઠ સાબિત થશે. પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કૈર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. આ મંત્રનો જાપ કરો અથવા ઓમ અહીં ચંદ્રઘંટાય નમઃ. આ મંત્રનો જાપ જો કરશો તો આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, આ છે આજના દિવસનો મહામંત્ર અને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ ભગવતીની કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેવાનો છે. તો અવશ્ય આ મંત્રનો જાપ આજના દિવસ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે કરવા અતિ ઉત્તમ ગણાશે. તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે જ આપણા કાર્યક્રમની અંદર જાણી લીધું છે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, વિશેષ યોગ, માં ચંદ્રઘંટાની આરાધના કરવાના ઉપાયો અને કેવી રીતે પૂજા વિધિ કરવી તે વિશે પણ માહિતી મેળવી અને આ સમગ્ર માહિતી આશુતોષજી આપણને આપી છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ તેમનો સંપર્ક કરી અને કંઈ પણ આપને મૂંઝવતા પ્રશ્નો હોય, કુંડલી દોષ નિવારણને લઈને પ્રશ્નો પૂછવા માંગતા હોય તો આ નંબર પર આપ સંપર્ક કરીને તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.